અંકલેશ્વરમાંથી સમાચાર મળી રહ્યા છે। અંકલેશ્વરના સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન પર કારમાં પરિવારનો આપઘાત થયો। અંકલેશ્વરના સજોદ ગામ નજીક સીએનજી પંપ પાસે ફોર વ્હીલ ગાડીમાં અચાનક આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે આગને કાબૂમાં લેતા મોટી જાનહાનિ ટળી હતી। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ નજીક સીએનજી પંપ પર ગેસ ફિલિંગ કરાવવા આવેલી હુન્ડાઈ કંપનીની ઓરા કાર નંબર GJ05RK 7695 અચાનક આગ લાગી હતી। ગોવાલી ગામનો પરિવાર સજોદ લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન સજોદ ગામ પાસે સીએનજી પંપ પર ગેસ ફિલિંગ કરાવી ફોર વ્હીલર ગાડી આગળ લેતા અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતા અંકલેશ્વર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી। કારમાં સવાર તમામ લોકો સમય સૂચકતા વાપરી કારની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ ન થઈ હતી। સીએનજી પંપ પર ગેસ ફિલિંગ માટે આવેલા કારમાં આગ લાગતા પંપ પાસેના તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। તરત જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેતા મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે।